અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ગાઝા યુદ્ધ વિરામ પર વાટાઘાટો બાદ ઇઝરાયેલ સૈનિકોના પ્રારંભિક પાછા ખેંચવા માટે સંમત થયું છે। સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે હમાસ પ્રસ્તાવની પુષ્ટિ કરે કે તરત જ યુદ્ધ વિરામ તાત્કાલિક અમલમાં આવશે અને બંધકો અને કેદીઓની આપ-લે કરવામાં આવશે। ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે યુએસ મધ્યસ્થી દ્વારા બનેલી નવી શાંતિ યોજનાને ઇઝરાયેલ અને હમાસ બંને તરફથી કામચલાઉ સમર્થન મળ્યું છે, જેનાથી યુદ્ધ વિરામ અને બાકીના તમામ બંધકોની મુક્તિની આશા જાગી છે। આ દરમિયાન ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું છે કે તેઓ આગામી દિવસોમાં ગાઝામાં બંધકોને મુક્ત કરવાની જાહેરાત કરવાની અપેક્ષા રાખે છે। ગઈકાલે રાત્રે એક નિવેદનમાં વડાપ્રધાન નેતાન્યાહુએ કહ્યું છે કે રાજદ્વારી અને લશ્કરી દબાણને કારણે આ સીમાચિહ્ન રૂપ બન્યું છે અને હમાસને હવે નિશસ્ત્ર કરવામાં આવશે અને ગાઝાને બિન લશ્કરીકરણ કરવામાં આવશે।